વેરાવળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, પરંતુ વોર્ડ નંબર 6માં જનતાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, લાઇટ, ગટર અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓ ઠેરની ઠેર છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાના કારણે છેલ્લા 3 વર્ષમાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં તંત્ર કે નેતાઓ જાગ્યા નથી. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે ઝેરી જનાવરો અને રખડતા કૂતરાનો ત્રાસ વધતા લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. નગરસેવકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા અને માત્ર ચૂંટણી સમયે જ દેખાતા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરી સમગ્ર વિસ્તારના લોકોએ સ્વયંભૂ ચૂંટણી અને મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે. કોંગ્રેસના આ મજબૂત ગઢમાં જનતાનો આ બહિષ્કાર આગામી ચૂંટણીમાં પક્ષ માટે જીતવું લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે.